बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિશક્તિ તથા આદિશક્તિના બધા જ પ્રાગટ્યો જે સ્વરૂપમાં આદિશક્તિ એમણે પ્રાગટ્ય કર્યું છે વારે 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 વારે, અને આદિશક્તિ એનું સ્વરૂપ પછી માતાજી સ્વરૂપે હોય, ગણેશજી સ્વરૂપે હોય, હનુમાનજી સ્વરૂપે હોય,
કોઈ પણ સ્વરૂપે હોય, પછી આદિશક્તિમાં પોતાનું કાર્ય પતાવીને સમાઈ ગઈ હોય શક્તિ, અને માત્ર પ્રાગટ્ય થયું હોય પછી શક્તિ એમાં સમાઈ ગઈ હોય કાર્ય પૂરું કરીને, તો એ શક્તિ પણ કામ તો કરે જ, ભલે ને હાજર હોય કે ન હોય. એટલે ભક્તોની પીડા તકલીફ એ આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું એટલે આદિશક્તિ બધા પાપોનો નાશ કરે. એવી રીતે જ આદિશક્તિ જેણે પ્રાગટ્ય કર્યું છે એ પણ ભક્તોના બધા કાર્યો કરે છે. પછી આદિશક્તિમાં સમાઈ જાય લીલા કાર્ય પૂરું કરીને, તો પણ એનું સ્મરણ, એનું કીર્તન, એનું ભજન કરવું એનાથી આપણે બધાય આ પૃથ્વી ઉપર ભજન કીર્તન કરીએ, કથા કરીએ, સ્મરણ કરીએ, અને આદિશક્તિ હજુ પણ ઘણી વાર કોઈ ને કોઈ સ્વરૂપે પ્રાગટ્ય કરશે જ. એટલે આદિશક્તિના પ્રાગટ્યો એમને પણ આપણે કોટાનું કોટી દંડવત પ્રણામ કરીએ છીએ. બોલીએ શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. અસ્તિ સ્વસ્તરુણી કરાગ્ર વિગલાત કલ્પ
પ્રસૂના પ્લુતમ વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહેરી નિર્વાણ નીર વ્યાકુલમ સ્રસ્ત સ્રસ્ત નિબધની વિવિલસાદ ગોપી સહસ્ત્રા વૃતમ હસ્તન યસ્ત નતાપ વર્ગમ અખિલો દારમ કિશોરાત કૃતિ. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો. હે પ્રભુ શ્રી હરિ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ વિશ્વરૂપ એ પણ
સૂરજ ભગવાનનું જ એક નામ છે હો. હા, અનગિનત નામ સૂરજ દાદાના. ભગવાનના નામ તો અનગિનત જ હોય ને, ઘણા ઘણા જ હોય ને. કારણ કે જે નામથી બોલાવો એ નામથી ભગવાન પ્રેમથી આવે. અને ભક્તો કહે પણ છે ભગવાનને, અને ભગવાન એનો ભક્તને યોગ્ય જવાબે આપે છે હો. હરિ તારા છે 1000 નામ, કિએ નામ લખવી કંકોતરી. હરિ તારા છે 1000 નામ, કિએ નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કિએ નામ લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કિએ ગામ લખવી કંકોતરી. હરિ તારા છે 1000 નામ. આ તો 1000 એ વખતે કહેવાનું, પરંતુ અનેક નામ ભગવાન હોય એના તો હોય જ. સૂરજ દાદા એ પણ ભગવાન જ છે. અને સૂરજ ત્રણેય લોકના સ્વામી છે. સૂરજ ભગવાન જપા પુષ્પની જેમ ગ્રહમંડળમાં અરુણિમામય દેખાય છે. સૂરજ ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલું છે. બ્રહ્મા સ્વરૂપ પણ સૂરજ છે, વિષ્ણુ સ્વરૂપ પણ સૂરજ દાદા છે, મહાદેવ સ્વરૂપ પણ સૂરજ દાદા છે. ભગવાન સૂરજ એ આપણા મનુષ્યોના બધા જ પાપોનો નાશ કરે છે. આપણે સૂરજ દાદાનો પ્રિય મંત્ર બોલીશું, અને સૂરજ દાદાની ભક્તિ બહુ જરૂરી છે. આ પૃથ્વી ઉપર આકાશ પાતાળ બધે જ સૂરજ દાદા જોઈ શકે છે, અને બધે જ સૂરજ દાદા રહેલા છે. જીવો બધા સૂરજ દાદાના આધારે જ
જીવન જીવતા હોય છે. સુરત દાદા જેવી રીતે વાતાવરણને જંતુ વગરના બનાવે છે, એવી જ રીતે સુરત દાદા એ બધા જીવોને પણ જંતુ વગરના બનાવે છે. સુરત દાદા આદિ દેવ છે, પ્રત્યક્ષ દેવ છે, અને સુરત દાદાને દેવતા કહેવાય છે. એ આપવાનું જ કામ કરે છે, અને અઘરામાં અઘરું કામ, વિકટમાં વિકટ કામ એ કોઈને આપવું ને કાંઈક ઈ છે. બહુ અઘરું છે હો, કોઈને કાંઈ આપવું ઈ. અને એટલે તો આ ભાગવતમાં બલિ રાજા એમની કથા બહુ જ જાહેરાત થયેલી છે, અને બલિરાજાનું નામ પણ ભગવાનની સાથે સાથે જોડાયેલું રહે છે આટલા વર્ષોથી. કારણ કે બલિરાજાએ આપવાનું કામ કર્યું. સર્વસ્વ, સર્વ એટલે બધુંય, સ્વ એટલે પોતાય, એટલે પોતાનું એટલે શરીરનું, પોતાનું એટલે શરીરનું, આત્માનું, બધાયનું દાન કરી દીધું બલિરાજાએ. એટલે મહાદાની કહેવાય. આમ તો બીજા એક મહાદાની હતા અને કહેવાતા હતા. એનું તમને જો ક્યારેય કાંઈ યાદ આવે તો ભલે થોડી વાર પછી ઊંચો હાથ કરજો, વિચાર કરજો અને કથા સાંભળજો કે ના, બીજા પણ કે જેમણે બધું દાન આપી દીધું, બલિદાન. ભાગવત ભગવાન આપણને કથા દરમિયાન ઘણો ઘણો ઉપદેશ આપે છે. આપણે આ પ્રિય મંત્ર સુરત દાદાનો બોલી અને ભક્તિ કરીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. દિવાકર એ પણ સુરત દાદાનું નામ છે. સુરત દાદાની ભક્તિ કરવાથી
ઘણી ઘણી કૃપા થાય. જીવનમાં સ્વાસ્થ્ય, શક્તિ એ કોણ આપે? સૂરજ દાદા આપે. શક્તિ આપે અને શક્તિ લઈ પણ લે. આવા તાપમાં તમે શરીરમાં પાણી પીધું હોય અને થોડી વાર થાય અને તાપમાં ઊભા રહીએ કે કામ કરીએ તો બધું પાણી શરીરમાંથી સૂરજ દાદા લઈ લેતા હોય છે. તાપમાં બાષ્પીભવન થઈ જાય અને સૂરજ દાદા ગમે તે જીવ એની અંદરથી પાણી લઈ જ લે. એટલે આપણે સૂરજ દાદાની ઉપર આપણે ભક્તિ કરીએ તો એ આપણી ઉપર દયા કરે અને આપણે પાણીનું પ્રમાણ મનુષ્ય જીવ બધાના શરીરમાં જળવાઈ રહે એવું કરવું જોઈએ. તો જ સૂરજ દાદા આપણી ઉપર કૃપા કરે. સૂરજ દાદા જેમ આપવાનું કામ કરે છે એમ જ બલિરાજાએ બધું આપી દીધું હતું. ઘણા મનુષ્યો પણ દાન મારફતે જરૂરિયાત હોય એને ઘણું આપતા હોય. ઘણાય અનાજ, ઘણાય ધન, ઘણાય આશરો મકાન મારફત પણ આપી શકાય. ભગવાને જે રીતની સમર્થતા આપી હોય એ રીતે આપણે બીજાને આપવું એમ ભાગવત આપણને શીખવે છે. આપણી પાસે મકાન વધારે હોય ઝાઝા તો આપણે બીજાને આશરો આપવો. આપણે ઘણી વખત જાતા હોય તો જે ભક્તોની પાસે વધારે બહુ મકાનની સગવડ ઓરડાઓ હોય એ કોઈને ભાડે ન આપતા હોય. ભાડે આપીને એનું ધન કમાવાનું એમની ઈચ્છા જ ન હોય. પણ એમની ઘરે કોઈને કોઈ તો હોય ને હોય જ. પછી 2 દી રોકાય, 5 દી રોકાય અને સાથે સાથે ખાલી તો લગભગ ક્યારેક હોય 1-2 ઓરડાઓ, બાકી બધી સગવડ હોય. અને ભગવાનની કૃપા હોય, આશરો આપે ને જે ભક્ત કે જે મનુષ્ય આશરો, રહેવા માટેની સગવડ જેમ જેમ આપતા જાય એમ ભગવાનની કૃપા એના ઉપર વધતી જાય. ઘણા તો એમ કહેતા હોય છે કે આ કાંઈ અમારું છે જ નહીં. આ બધુંય ભગવાનનું બનાવેલું છે.
આખી દુનિયા જગત એ ભગવાને પોતે જ બનાવ્યું છે. શું કામ બનાવ્યું? પોતાને રહેવા ભગવાને બનાવ્યું જગત, અને એના બનાવેલા જીવોને રહેવા માટે ભગવાને દુનિયા બનાવી છે. જગત બનાવ્યું છે. એટલે આખી દુનિયા, આપણે કથામાં તો એવું આવશે કે આખી દુનિયા, આખું જગત એ એક ઘર જ છે, અને એમાં મનુષ્ય, એનું શરીર એ પણ ઘર છે. અને શરીરમાં, હૃદયમાં ભગવાન હોય એ પણ એક ભગવાનની જ રચના છે. એટલે આખી દુનિયા એક ઘર. તમે બોલજો સાથે અને લખજો, આખી દુનિયા એક ઘર. એમાં ઘર એટલે શરીર આપણું બધાયનું. એટલે દુનિયામાં આપણે, અને આપણી અંદર એ પાછા ભગવાન. એટલે એમ કહેવામાં આવે છે, ઘરમાં ઘર, એમાં ઘર. એટલે દુનિયામાં આપણે શરીર, અને એમાં વસે, આપણા શરીરમાં વસે દામોદર. દામોદર એ ભગવાનનું નામ છે. એટલે હજી એકવાર બોલીએ, ઘરમાં ઘર, એમાં ઘર, એમાં વસે દામોદર. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસમ તતો જયો મુદીરયેત. શુક્લાંબરધરમ વિષ્ણુમ શશિવર્ધમ ચતુર્ભુજમ પ્રસન્ન વદનમ ધ્યાયેત
સર્વ વિઘ્નો પ્રશાંતયે. આપણે ભગવાનની કૃપા એ હોય છતાંય આપણને ન દેખાય. જેવી રીતે ભગવાન આપણને નથી દેખાતા, હોય છે, અનુભવ થાય, અનુભૂતિ થાય. બીજાની તકલીફ તમે જો વિચારો તો તમને એમ થાય કે આપણે કાંઈક બીજાને મદદ કરવી. જો ભગવાને આપણને શક્તિ આપી હોય, જો ભગવાને આપણને સામર્થ્ય આપ્યું હોય, જો ભગવાને આપણને સુખ આનંદ આપ્યું હોય, તો આપણે બીજાને મદદ કરવી એવું ભાગવતકારો આપણને સમજાવે છે. અને આપણે તો બહુ જૂના ભક્તો એ પણ આપણને વારે વારે સમજાવે. મોટી ઉંમરના માણસો જે કથા સાંભળે છે એ પણ આપણને વારે વારે સંભળાવે, સમજાવે કે કાંઈક હોય તો આપો. અને માગવા માટે ભિક્ષુક પણ આવતા હોય, અને ભક્ત પાસે ભક્ત માગે કે ભક્તને ભક્ત મદદ કરે તો ભગવાન બહુ રાજી થાય છે. આ ગોપી મહિનામાં તો ખાસ. અને આ ગોપી મહિનામાં મદદ કરવી બીજાને, અને બીજાની તકલીફની ખબર હોય તો આપણે મદદ કરીએ ને, નહીંતર હું તમે મદદ કરવાના. તમને ખબર હોય કે આ કથા સાંભળવા આવવું, જાવું, બેસવું, સમજવું, એના માટે બહુ શ્રમ કરવો પડે, કોઈની મદદ પણ માગવી પડે. અને ભક્ત હોય એ ભક્તને મદદ કરે તો જ એને ખબર હોય કે આને દર્દ કહેવાય, એને ખબર હોય કે આને રોગ કહેવાય, એને ખબર હોય કે આપણે આનો ઉપાય આપણે બીજાને કંઈક આપવું તો ભગવાન રાજી થાય. આ ગોપી મહિનો છે તો તમે બધાય મહાદેવજીના મંદિરે પણ છેવટ બાકી ઘણાય કાચું જમવાનું સામગ્રી કાઢી આપતા હોય છે. જેમ યશોદા મૈયાએ નહોતી કાઢી આપી ગર્ગાચાર્યને, એ પોતે બનાવે ને પોતે ખાય. એવી રીતે સામગ્રી ઘણાય મંદિરમાંય મૂકી આવે, અને મંદિરમાં કોઈ હોય જેનો અધિકાર કે
કોઈ ન હોય તો બીજા કોઈ માણસ ભક્ત એવી સેવા આપે કે કોઈ મૂકી ગયા હોય એ બીજાને જીવજંતુને બીજા જીવોને આપે. આપણને એમ થાય કે તમે અહીંયા મંદિરમાં શું કરો છો, આ બધા અહીંયા મૂકી જાય છે. ત્યારે એ કે અહીંથી કોઈ લઈ નથી જતા મંદિરમાંથી, પણ જીવજંતુઓ કોઈ માણસો જેની પાસે ન હોય ખાવાનું એને આપે. એના માટે આ જરા ચોખ્ખું કરીએ છીએ તો એ પણ એક જાતની સેવા છે. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો એને રે કહીએ. વૈષ્ણવ એટલે હવેલીએ જતા હોય એ જ વૈષ્ણવ કહેવાય એવું નથી. હવેલીએ જઈને ઠાકોરજીના દર્શન કરવા જાય કે 11 એના વ્રત કરીએ તો વૈષ્ણવ કહેવાય એવું નથી હોતું. વૈષ્ણવ એટલે તો જે બીજા ઉપર ઉપકાર કરે, બીજાને મદદ કરે, ખાવાનું આપે અને ઠાકોરજીને પોતાના હૃદયના ભાવથી વૈષ્ણવો લડ્ડુ ગોપાલજીની પૂજા કરતા હોય હો. હા, તમે ક્યારેક જોયું હશે પૂજા કરતા હોય ત્યારે કે હૃદયના ભાવ કેવા હોય. ઉનાળામાં હાવ આછા વાઘા ઠાકોરજીને પહેરાવે અને શિયાળામાં ગરમ વાઘા ઠાકોરજીને લડ્ડુ ગોપાલજીને પહેરાવતા હોય છે. એ એક જાતનો ભાવ છે. એટલે વૈષ્ણવ એને કહેવાય કે જે બીજાની તકલીફને સમજે. સકળ લોકમાં એ સૌને વંદે. સકળ લોકમાં સૌને વંદે. નિંદા ન કરે કોઈની રે. સકળ લોકમાં સૌને વંદે. નિંદા ન કરે કોઈની રે. વાચ કાચ મન નિશ્ચલ રાખે. વાચ કાચ મન નિશ્ચલ રાખે. ધન્ય ધન્ય જનની તેની રે. વાચ કાચ મન નિશ્ચલ રાખે. ધન્ય ધન્ય
જનની તેની રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ. આ મંદિરે જઈએ તોય ગવાય, ઠાકોરજીના મંદિરે પણ આપણે ગાઈ શકીએ અને મહાદેવજીના મંદિરે પણ પૂજન કરવા જઈએ ત્યારે આ તમે બધા જાઓ છો ને ગોર પૂજવા અને ભગવાનની પૂજા અને ભજન કીર્તન એ કરવાના હોય છે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે જીવ હાથકી અસત્ય ના બોલે જીવ હાથકી અસત્ય ના બોલે પરધન નવ ઝાલે હાથ રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે મોહ માયા વ્યાપે નહીં જેને મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે દ્રઢ વૈરાગ્ય જેના મન મારે મોહ માયા વ્યાપે નહીં જેને દ્રઢ વૈરાગ્ય જેના મન મારે રામ નામ શું તાલી રે લાગી રામ નામ શું તાલી રે લાગી સકળ તીરથ તેના તન મારે રામ નામ શું તાળી રે લાગી સકળ તીરથ જેના મન તન મારે વૈષ્ણવ જન તો તેને રે કહીએ વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે વૈષ્ણવ જન તો તેને રે કહીએ પર દુખે
ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ મન લોભીને કપટ રહિત છે. મન લોભીને કપટ રહિત છે. કામ ક્રોધ નિવાર્યા રે. મન લોભીને કપટ રહિત છે. કામ ક્રોધ નિવાર્યા રે. ભણે નરસૈયો તેનું ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ બધાય ગુણ હોય. આમાં કઈ ખર્ચો નથી કે પૈસા નથી કોઈને આપવા પડતા. મનને આપણે મનમાં લોભ ન રાખવો અને કપટ ન રાખવું. હવે આમાં શેનો ખર્ચો? કામ ક્રોધ એને દૂર કરી દઈએ. એવા ભક્તો હોય ને એનું આપણે દર્શન જો કરીએ, એની મુલાકાત થાય, એને આપણે મળીએ તો એમ કહેવામાં આવે છે કે એના 71 કુળ તરી જાય છે. હા, અને આપણે ભાગવતમાં તમે ગમે ત્યાં સાંભળશો કે બોલશો કે વાંચશો કે કહેશો તો અભિમાન ન કરવું એવું બધાયને સૂચન કરવામાં આવે છે. અભિમાન એટલે એમ કે તમે કોકને કાંઈક આપ્યું હોય, પહેરવા કપડાં, જમવા માટે ભોજન, અને તમે પછી ગામમાં બીજા ક્યાંય જાઓ ત્યારે કોઈને વાત કરો કે આજે તો મારી ઘરે હતું એમાંથી અડધું મેં આપ્યું છે જમવા માટે. હું ઘરે જઈને આપી આવ્યા હતા. અમે ઘરે જઈને આપી આવ્યા હતા. તો બધાયને કહેવું અને એની જાહેરાત કરવી, એવું કરવાની ભાગવતમાં ના કહેવામાં આવી છે. અને ભાગવત કથા આપણને બધાને શીખવે કે આપણે
આપણી પાસે હોય એમાંથી અડધો અડધ બીજા ભક્તોને આપવું અને એવું કહેવામાં આવે છે કે ઘણાય ભક્તોને તો એવી ટેવ એવી આદત હોય કે દરરોજ એક ભિક્ષુકને અનાજ આપે, ભોજન આપે, જમાડે, પછી વિદાય કરીને પોતે જમે. ભલે અડધી કલાક પોતે કલાક વહેલા શોધ કરે ભિક્ષુકની, એવું પણ કરતા હોય છે ઘણાય. તો અને કલાક વહેલું તમે નીકળો. અને ઘણાય ભક્તોને તો એવી ટેવ હોય, એક ભક્તને એવી ટેવ હતી કે ચોખા અને મગ ને એ બે ભેગા કરીને આ બાફીને બનાવે ને ખીચડી, તો એ ભક્તો એક એવા હતા કે એને એવી ટેવ કે દરરોજ કાચા ચોખા ને કાચા મગ ભેગા કરી અને થોડા આપી આવે. કોઈને કોઈ જરૂરિયાત હોય એને, નક્કી ન હોય કે આને જ આપવા જવું. એ ખીચડી, કાચા ચોખા, કાચા મગ ભેળવીને લઈને નીકળી પડે. અને પછી જેને જરૂર હોય એને આપે. આવી રીતે તમે કોઈને જમાડીને જમો, કોઈને આવતીકાલે ખાવાનું ન હોય અને આજનું તો હોય તો કાચું આપો. અને આપણા સમાજમાં કાચું ભોજન આપવું એને પણ સીધો આપ્યો એમ કહેવાય છે. બ્રાહ્મણો એમને એક થાળ લઈ અને એમાં ઘઉંનો લોટ, ગોળ, ખાંડ, ઘી, શાકભાજી, બટેકા, આવું બધું બનાવવાનું, ખાવાનું, થાળમાં મૂકી માથે કપડું ઢાંકી અને બ્રાહ્મણ એમને ઘરે જઈ અને દરરોજ આપી આવતા હોય. આ ગોપી મહિનો છે ને એટલે દરરોજ એ કે અદા તમારે ના જ નહીં પાડવાની, અમારે નિયમ છે આખો મહિનો એક બ્રાહ્મણને જમાડી, એક બ્રાહ્મણને બધો થાળ આપી કાચો, અને આપે રોટેશન મુજબ. કાલે આપી ગયા હોય એ આજે, અથવા તો 2 થાળ આપશું પહેલા દિવસે, એટલે આવતીકાલે એમાંથી અને પછી એક દિવસ આગળ પાછળ, આવી રીતે દરરોજ લોકો ભક્તો બ્રાહ્મણોને ગોપી મહિનામાં તો ખાસ, આ ભગવાનનો મહિનો છે ભાઈ, ભગવાને બનાવેલો મહિનો છે. રૂટીનમાં મહિનો આ નહોતો, 12 મહિનામાં નથી આ મહિનો.
12 મહિના બની ગયા પછી આ મહિનો ભગવાને પોતે બનાવ્યો છે. એટલે આ મહિનાની અંદર આપણે કોઈ પણ દાન કરીએ, કોઈ પણ પુણ્ય કાર્ય કરીએ, કોઈને પણ મદદ કરીએ તો ભગવાન કૃપા કરે છે. અને પુણ્ય બહુ મળે આ મહિનામાં. ભીષ્મ પિતા એ બાણશૈયા ઉપર હતા અંત સમયે, અને જીવનનો અંત સમય એમનો આવી ગયો હતો. બાણશૈયા ઉપર એ જ્યારે પોતાનું શરીર ટકાવી રાખ્યું હતું, એ તો આપણે કહી શકાય, બાકી તો બહુ અઘરું પડે. અને કર્મની ગતિ છે ને ન્યારી છે, જુદી જ છે. એટલે કહી શકાય કે બાણશૈયા ઉપર રહ્યા અંત સમયમાં ભીષ્મ પિતા. પણ ભીષ્મ પિતા રાહ જોતા હતા. એને આવું કષ્ટ ભોગવવું પડ્યું. એટલે ભીષ્મ પિતા એ બાણશૈયા ઉપર હતા ત્યારે ભગવાનનું સ્મરણ તો કરતા જ હતા. ભગવાનનું ચિંતન કરતા હતા. અને ભીષ્મ પિતાએ વરદાન પણ માંગ્યું હતું. ઠાકોરજી કૃષ્ણ એમની પાસે કે હે કૃષ્ણ, મારો છેલ્લો સમય આવે ત્યારે તમે મને દર્શન દેવા આવજો. બહુ અઘરું છે વાલા ભક્તો. અંત સમયે જો ભગવાનનું સ્મરણ થાય તો ધામમાં ભગવાન લઈ જાય છે. ભગવાનનું પોતાનું જ ધામ. ભગવાન આપણને સદગતિ જ આપે છે. અને ભીષ્મ પિતાએ જ્યારે કૃષ્ણની સાથે બહુ જ ભક્તિ કરીને તો ભીષ્મ પિતાએ વરદાન માંગ્યું હતું કે તમે મને અંત સમયે હે કૃષ્ણ મૃત્યુ સમયે મને દર્શન દેવા પધારજો. અને બાણશૈયા ઉપર પોતાનો પ્રાણ ટકાવી રાખ્યો હતો. ભીષ્મ પિતાને જ્યારે ઈચ્છે ત્યારે મૃત્યુ આવે એવું એમને વરદાન હતું. એટલે પ્રાણને ટકાવી રાખ્યો હતો બાણશૈયા ઉપર. અને કૃષ્ણ આવશે જ એવી ભીષ્મ પિતાને ખાતરી હતી. વરદાન પણ મળ્યું હતું. અંત સમયે ભગવાન દર્શન દેવા આવે. અરે દર્શન ન આપે આપણી એટલી બધી તો ભક્તિ ક્યાંથી હોય કે મૃત્યુ સમયે ભગવાન દર્શન આપે.
પણ ભક્તિ આપણે કરીએ તો ભગવાનનું નામે જો આપણી જીભ હૃદય એના મારફતે ભગવાનનું નામે જો આપણે લઈ શકીએ તો પણ આપણી ગતિ ભગવાનની કૃપાથી થાય છે હો. અને આપણને બધાને ભગવાન મળે અથવા તો આપણે ભગવાન પાસે જવું પડે. જઈએ જ્યારે નથી આપણે ઘણીવાર કે આ વખતે તો આપણે શ્રીનાથ દ્વારા જાશું, નાથજી દર્શન કરશું. 8 પોરના હો, 24 કલાકમાં 8 વખત દર્શન થાય. 8 પોરના દર્શન કરશું અને ભજન કીર્તન કરશું અને કાંઈ શ્રીનાથજીની ઝાંખી સ્વપ્નમાં થઈ જાય તોય આપણું કલ્યાણ થઈ જાય. એટલે કોઈ જાત્રાએ જવાનું થાય, મોટી ઉંમરના છે એ આપણે અહીંયા કથા સાંભળે છે, થોડે દૂર છાંયે બેઠા બેઠા, તો એને ખાસ જાત્રાએ જવાનું થાય ને તો દરેક ભગવાન પાસે બધા એક જ હોય. ભગવાન કોઈ પણ સ્વરૂપને માનો ને ભગવાન એક જ હોય અને બધાયમાં એક જ શક્તિ, એટલી જ શક્તિ હોય છે. જેવી રીતે આપણે ગંગા કે હરિદ્વારમાં એ જ પાણી હોય, જળ હોય. પ્રયાગરાજમાં એ જ ગંગા જળ હોય. અને બધી જગ્યાએ કે જ્યાં ગંગાજી પસાર થતા હોય ત્યાં બધી જગ્યાએ જળ તો એ નહીં જ હોય, આગળ 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 જતું હોય. એક જ ક્વોલિટી, એક જ પવિત્રતા જળમાં, એક જ ગંગા. પણ જળ લેવાના ઘાટ નોખા નોખા હોય છે હો. એવી રીતે આપણે ભગવાનના પ્રાગટ્યો ઘણા ઘણા થયા હોય. જેને માનીએ એને ભગવાન એક જ છે હો. ગમે તેને તમે યાદ કરો, ભક્તિ કરો. શ્રીનાથજી હોય, આશાપુરા માતાજી હોય, મા અંબા હોય, મા દુર્ગા હોય, મા કાલી હોય, હનુમાનજી હોય, મહાદેવજી હોય, કોઈ પણ ભગવાન હોય ને પ્રાગટ્ય, એને તમે ભક્તિ કરો, એની પાસે કાંઈ માગો તો બધું સંચાલન એક જ ભગવાન પાસે પહોંચે. અને એક જ ભગવાન છે આદિશક્તિ, એ જ આપણને પહોંચે એક જ જગ્યાએ, એવું ભાગવતમાં આવે છે. અને આપણે તો ભક્તોએ કહ્યું છે કે જ્યારે જ્યારે યાત્રાએ કે કોઈ પણ જગ્યાએ જવાનું થાય, ભગવાન છે. અરે સપોઝ કે દ્વારકા જવાનું થાય તો ત્યાં દ્વારકાધીશ તો દર્શન કરો, પ્રાર્થના કરો. કંઈ માગશું તો ખરા ને આપણે, તો શું માગવાનું?
જ્યારે જ્યારે આપણને એમ થાય કે આપણે કાંઈક માગવું છે અને આ ભગવાન છે, તો આપણે પૈસા ન માગવા, બંગલા ન માગવા. સુદામાએ નહોતું માગ્યું હો કાંઈ દ્વારકાધીશ પાસે. અને જો માગવાની ઈચ્છા થાય તો એવું માગવું કે ભીષ્મ પિતાએ માગ્યું હતું એવું માગવું. એમણે એવું માગ્યું હતું, મારું આખું ખૂટે જે ઘણીએ, મારું આખું ખૂટે જે ઘણીએ, મારા હૃદય કમળમાં બિરાજજો, છે અરજી તમોને બસ એટલી, છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને શ્રીજી સુધારજો. એટલે પ્રભુ પધાર્યા અંત સમયે દર્શન દેવા ભીષ્મ પિતાને. અને બીજું કારણ એવું હતું કે ઉત્તરાયણનો સૂર્ય થાય ત્યારે પ્રાણ ત્યાગ કરવો એવી ઈચ્છા, એવો સંકલ્પ ભીષ્મ પિતાનો હતો. એટલે ભીષ્મ પિતા બાણશૈયા ઉપર મૃત્યુને રોકીને ભક્તિના રસ્તે, પ્રભુના રસ્તે ચડી ગયા હતા. ભીષ્મ પિતાએ અંત સમયે પણ ભગવાન કૃષ્ણ એની સ્તુતિ કરી છે. ભગવાન કૃષ્ણ, પાંડવો બધાય ભીષ્મ પિતા જ્યારે મૃત્યુશૈયા ઉપર હતા ત્યારે બધાય પધાર્યા હતા. કારણ કે ભીષ્મ પિતા બધાય કરતાં મોટી ઉંમરના હતા હો. એમ કહેવાય છે કે 125 વર્ષ. અને ભીષ્મ પિતાએ અંત સમયે પ્રભુની સ્તુતિ કરી છે હો, પ્રભુની ભક્તિ કરી છે અને પ્રાર્થના કરી છે. ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા, ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા, ભગવતી સાત્વત પુંગવે વિભૂમની, ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા, ભગવતી સાત્વત પુંગવે વિભૂમની, સ્વસુખમુપગતે સ્વસુખમુપગતે ક્વચિત વિહર્તુમ પ્રકૃતિ મુપેયુષી યત ભવ પ્રવાહ.
આવી સુંદર મજાની સ્તુતિ થોડીક અઘરી છે, પણ આપ રિપીટ કરીને યુટ્યુબમાં જ્યારે આપને આ કથા મળશે ત્યારે આપ સર્ચ કરશો પ્રતાપ વ્યાસ તો આ કથા પણ મળશે અને આપ વારે વારે રિપીટ કરીને આ ભીષ્મ સ્તુતિ એ આપ બહુ જ મહત્વ ધરાવનારી છે. આનો અર્થ એવો છે કે ભીષ્મ એમ કહે છે કે હે પ્રભુ, હે કૃષ્ણ, મારે મારી મતિરૂપી કન્યા તમને પરણાવવી છે. મેં મારી મતિરૂપી કન્યા, બુદ્ધિરૂપી કન્યા હજુ સુધી કોઈને આપી નથી, કોઈને પરણાવી નથી. મારી આ કન્યાને હું એટલે ભીષ્મ કૃષ્ણના ચરણમાં અર્પણ કરું છું. ભગવાનના દર્શન થયા. અંત સમયે કૃષ્ણના એટલે ભીષ્મ પિતાને બુદ્ધિ શુદ્ધ થઈ. કોઈ કામના એટલે ઈચ્છા હૃદયમાં રહી નથી. એટલે મન, બુદ્ધિ, હૃદય એ બીજા કોઈને આપણે આપવું નહીં. ભગવાન શ્રી કૃષ્ણને જ અર્પણ કરવું. બધાએ પોતાની બુદ્ધિ, મન એ ભગવાનને જ આપવું. બીજાને કોઈને આપણે આપશું, આખી જિંદગી આપણી સુંદર બુદ્ધિ, બુદ્ધિરૂપી કન્યા એટલે મતિરૂપ કન્યા, તો હંમેશા આનંદ થશે. કારણ કે ભગવાન બુદ્ધિનો દુરુપયોગ નહીં કરે. તમે ભગવાનને આપશો તો, બીજા કોઈને જો આપશો બુદ્ધિ, તો ભગવાન દુરુપયોગ પણ ભગવાન સિવાયનાને કોઈને આપશું આપણે બુદ્ધિ, તો એ દુરુપયોગ પણ કરે બુદ્ધિનો. એટલે ભીષ્મ પિતાએ એવી સ્તુતિ કરીને કહ્યું છે, ભાગવત કથામાં એવું ઉપદેશ આપણને કહેવામાં આવ્યો છે કે કૃષ્ણ અથવા તો ભગવાન એમને તમારી બુદ્ધિ આપતું જાવું, પછી વિદાય લેવી. હજી આગળ ભીષ્મ સ્તુતિ કરે છે. ત્રિભુવન કમલમ તમાલવર્ણમ, ત્રિભુવન કમલમ કમાલવર્ણમ, રવિકર ગૌરવ રામ્બરમ દધાને, વપુરલક કુલાવૃતાન
વપુરલક કુલાવૃતાન નાબ્જમ વિજય સખેરતી રસ્તુ મેં અન્વદ્યાડી. અર્થાત થોડોક અઘરો પડશે આ શ્લોક, પણ આપણે પ્રયત્ન કરવાનો અને પૂરેપૂરા માળખ જ મળવાના હો આ સ્તુતિના. જેનું શરીર ત્રિભુવન સુંદર છે તથા શ્યામ તમાલ જેવો રંગ શરીરનો છે, એ શરીર ઉપર સૂર્યના કિરણો રૂપી પીતાંબર એ લહેરાય છે, ફરકે છે હો પવનમાં. કમળ જેવા મુખ પર વાકડિયા વાળની લટ ફરકે છે, લહેરાય છે કૃષ્ણની. અર્જુનના સખા કૃષ્ણમાં મારી પ્રીતિ થાય એવી પ્રાર્થના ભીષ્મ પિતા કરે છે. દિવ્ય સ્તુતિ કરી ભીષ્મ પિતાએ બધાની સાથે પરામર્શ, ઉપદેશ, વાતચીત, ખુલાસો કરીને આ પરિવારમાં રહ્યા, એની બધાની વિદાય લીધી છે હો, બે હાથ જોડીને. ભીષ્મ પિતાએ બધાને પ્રણામ કર્યા છે. અને પછી તો હવે વાલા ભક્તો યુધિષ્ઠિર હસ્તિનાપુર જાય છે, પાંડવો બધાય, અને યુધિષ્ઠિર રાજા બન્યા છે. અને પછી રોકાવાનું કૃષ્ણને કોઈ કારણ નહોતું. આ ભીષ્મ પિતાને અંત સમયે મળવાનું, દર્શન દેવાના અને આખા પરિવાર સાથે લઈ જવાનું અને ત્યાં જવાનું હતું બાણશૈયા ઉપર. આ દિવ્ય કથા, દિવ્ય દ્રશ્ય એ આપણે તાદૃશ એટલે એની રીતે જ આપણે વર્ણન કર્યું, કથાને આપણે વેગ આપ્યો, અસરકારક બનાવી. અને ગોપી મહિનામાં ભગવાન કૃષ્ણએ ભીષ્મ પિતાને દર્શન આપ્યા. અને પછી તો બધાય કૃષ્ણ દ્વારકા ગયા, યુધિષ્ઠિર ને પાંડવો અને એ બધાય હસ્તિનાપુર ગયા, ત્યાં રાજ્ય કર્યું ચાલુ. અને દ્વારકામાં ભગવાન કૃષ્ણ હવે ગયા. હવે કૃષ્ણ કે કોઈએ રોકાવાની જરૂર નહોતી. અને સુંદર મજાની કથા આપણે સાંભળી. આ ગોપી મહિનો અને ભગવાનનો પોતાનો મહિનો
ભગવાનનો જ સમય, તો ભગવાનનો સમય હોય ત્યારે આપણે એમની ભક્તિ કરીએ, એમની કૃપા માગીએ, તો ભગવાન તો આપણે નથી કહેતા કે ઓનલાઈન જ હોય. ઓનલાઈન એટલે તમે પુકાર કરો એટલે આવે. ભગવાનનું એવું છે. અને ભીષ્મ પિતાએ સ્તુતિ કરી કૃષ્ણ અને આદિશક્તિની. અને પછી ભીષ્મ પિતા એમણે પ્રાણ ત્યાગ કર્યો છે. આ દિવ્ય કથા આપણે હવે એમ કહો ને કે વિરામ તરફ જવા ગતિ કરે છે કથા મહારાની. અને આપણે આજે ભલે પ્રભુની કૃપા તો આપણે કાલે તો આપણે 100% કોઈને કોઈ રીતે ભજન કીર્તન કરાવશું. અને અત્યારે એટલા માટે નથી ભજન કીર્તન કરાવવા કે ભગવાનની કૃપા આપણી ઉપર થશે જ. અને ભગવાન કૃષ્ણ કે શ્રીનાથજી બાવા એ પણ આપણને ઝાંખી કરાવે એવી કૃપા કરે તો આપણી ભક્તિ કાંઈક લેખે લાગે અને આપણી ઉપર કૃપા થઈ શકે. માટે આપણે હવે આ કથા અંતિમ સમય મૃત્યુ આવે અને ભગવાનનું સ્મરણય જો થાય એ મોટામાં મોટી ભક્તિ કહેવાય છે. તો આપણે કથાને હવે વિરામ આપીએ. પછી આગળની કથા આવતીકાલે કરીશું. અને વધારે કૃપા આપણી ઉપર થાય એવી આપણે પ્રાર્થના સાથે અને બધાય શ્રોતા આ કથા સાંભળે અને ભક્તિ જમા કરાવે ભગવાન પાસે. અને એમાંથી ભગવાન ભલે આપણી કોઈ ભક્તિ ન થઈ શકે કે આપણી કોઈ ભક્તિ ન ગણાય તો ભલે ને બીજા શ્રોતાઓ કથા સાંભળે અને એની ભક્તિ જમા થાય એમાંથી આપણે લોન ઉપાડશું અને પ્રભુને રીઝવશું. તો કથાને વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હર. કથાને વિરામ.